વિસ્તારના શિક્ષકે મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરીથી ત્રાસીને આપઘાત કરી લીધો। સ્યુસાઇડ નોટમાં કામગીરીના ભારણનો ઉલ્લેખ। એસઆઈઆરની કામગીરીના દબાણથી શિક્ષકે જીવન ટૂંકાવ્યું। રાજ્યમાં શિક્ષણ જગતને હચમચાવી દેતી એક દુઃખદ ઘટના ગીર સોમનાથના કોડીનારમાં સામે આવી છે। અહીં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ અને તણાવના કારણે એક શિક્ષકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। કોડીનારના દેવડી ગામના વતની અને છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યું છે। મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ પણ લખી હતી। આ નોટમાં તેમણે ઉપલી કચેરીની એસઆઈઆર કામગીરી અને તેના ભારે દબાણના કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે। મૃતકે સુસાઇડ નોટમાં લખ્યું છે કે મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆર કામ થઈ શકે તેમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું। બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકના આપઘાત બાદ સોશિયલ મીડિયા પર વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે, જેમાં તમામ બીએલઓને મોડી રાત સુધી જાગીને કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારીના નામે આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે। बाथरूम में गयो ने पछी दरवाजो बंद कर्यो ने दरवाजो खुल्लो हतो मेन दरवाजे अने ई पंखा गळा गळो खाई गयो अने सीटी लगतो गयो नीचे। ई मने तो खबर ही नथी यार। पछी बीजा मां ई एना घरवाळा जोई गया के सीटी लखेली छे। सीटी में आ मतदार यादीनी कामगीरी छे ने एने बोधरेशन के आपवडું કે હું ભરું। આ ઘટનાએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો પર લાદવામાં આવતી બિન શૈક્ષણિક કામગીરી પર ગંભીર સવાલ ઉભા કર્યા છે। હાલની સ્થિતિ એવી છે કે સરની કામગીરીના કારણે બાળકો શિક્ષકોને શોધે છે, શિક્ષકો મતદાતાને શોધે છે અને મતદાતાઓ મતદાર યાદીમાં નામ શોધે છે। એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકો જોતરાયેલા હોવાથી શાળાઓ સુમસામ ભાસી રહી છે અને શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે। દિવસમાં મેપિંગ કરો અને 15 દિવસની અંદર તમે ઘરે ઘરે સુધી ફોર્મ પહોંચાડી દો અને પાછા ફોર્મ કલેક્ટ કરી લો। એ ફોર્મને ભરવાના, એ ફોર્મને તમે ઓનલાઈન કરવાના। ઓનલાઈનમાં એક તો તમારી વેબસાઇટ પૂરેપૂરી ચાલતી નથી, એમાં વારંવાર વેબસાઇટ આઉટ થઈ જાય। રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં કામગીરીના ભારણના કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે। અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું બીએલઓની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું। શિક્ષક સંઘમાં રોષ આ ઘટના બાદ વ્યાપી ગયો છે। સંઘે આક્ષેપ કર્યો છે કે બીએલઓની કામગીરીમાં શિક્ષકોને જે રીતે ટાર્ગેટ આપવામાં આવે છે તેના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે। જે કોઈ પણ જવાબદાર હોય તેની ઉપર પગલાં ભરવામાં આવે। શિક્ષકના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે। આ ઉપરાંત આવી કામગીરી દરમિયાન જે કોઈ પણ અધિકારી બેહુદું વર્તન કરતા હોય, ગમે તેવું બોલતા હોય, પ્રેશર ઊભું કરતા હોય, માતૃશક્તિનું સન્માન ન જણાવતા હોય, આવા અધિકારીઓની ફરિયાદ સ્વીકારવા માટે રાજ્ય કક્ષાએ એક નોડલ અધિકારી પણ નીમવામાં આવે। આ ઘટનાએ રાજકીય સ્તરે પણ હલચલ મચાવી છે। કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું છે કે માનસિક ત્રાસ અને ક્રૂર વર્તનથી અનેક બીએલઓ મુશ્કેલીમાં છે। કોઈને તમે આત્મહત્યા કરવા માટે મજબૂર કરો તો તમારી ઉપર પોલીસ કેસ થાય, તો આ કેસમાં કોની ઉપર પોલીસ કેસ થશે એ જાણવું ગુજરાતની પ્રજા માટે ખૂબ જરૂરી બને છે।